નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટીની તારીખ જાહેર થઈ ગઈ છે, તો તેના કોલ લેટર ડાઉનલોડ ક્યારે થવાના છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં ખાસ છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં તમને મળી જશે। જેથી ક્યારે ડાઉનલોડ થશે અને શું તારીખ છે તે સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈશું। પોલીસ કોન્સ્ટેબલની LRD અને PSI માટે ગ્રાઉન્ડ 2026 કોલ લેટર ક્યારે ચાલુ થશે તે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં હું આપીશ। તો વિડીયોમાં ખાસ છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયોમાં જો તમે નવા હો તો વિડીયોને લાઇક, શેર અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આપણે જોઈએ કે સૌપ્રથમ આવતીકાલે એક ટ્વીટ કરીને આપણે જાણકારી છે ત્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત 2025-26ની પહેલી ભરતી પોલીસ PSI કેડરની અને લોકરક્ષણ કેડરની શારીરિક કસોટી 21/1/2026ના રોજ શરૂ થવાની છે, જેના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો હવે પછી જણાવવામાં આવશે, જેની ઉમેદવારોએ નોંધ લેવી। એટલે કે કોલ લેટર હવે આપણે ક્યારે ચાલુ થશે તેના વિશે આજે વિડીયોમાં હું જણાવીશ। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, તો હું તમને જણાવી દઈશ કે કોલ લેટર ક્યારે ડાઉનલોડ થવાના છે એ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાની છે। તો જેમ કે આપણને આવતીકાલે ટ્વીટ કરીને જાણકારી તો 21 તારીખે જો શરૂ થવાની હોય તો આપણે બીજી પણ તો કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે બીજી પણ ટ્વીટ કરી છે એ પણ જોઈ લઈએ, પછી તારીખ જાણીએ। તો કે જાહેરાત ક્રમાંક 2025-26માં 31/12/2025ના રોજ જાહેર કરેલ યાદીના એકથી વધુ અરજી કરનાર કુલ 58,228 ઉમેદવારો ઉપરાંત એકથી વધુ અરજી કરનાર કુલ 1121 ઉમેદવારોની અરજીઓ રદ કરવામાં આવી છે, જેની વિગતો ભરતીની વેબસાઇટ ઉપર આપેલી છે। તો વેબસાઇટ ઉપર જઈને ચેક કરી લેવી કે કોની અરજી રદ થઈ છે અને કોની નથી થઈ। તો કે લ્યો, PSI અને LRDવાળાની શારીરિક કસોટીની ઓફિશિયલ તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે 21 તારીખે ચાલુ થવા જઈ રહી છે। તો કોલ લેટર ટૂંક સમયમાં બહાર પડશે, એટલે કે હવે પેનિક થયા વગર પોતાનું બેસ્ટ આપો અને તૈયારીમાં પોતાના પર આત્મવિશ્વાસ રાખો અને દોડ હજુ સુધી તમે ચાલુ ના કરી હોય તો દોડ અત્યારે જ ચાલુ કરી દો, જેથી 21 તારીખે રનિંગ ચાલુ થવાની છે। તો આપણે વાત કરીશું કે ગ્રાઉન્ડ, તો કે જુઓ આપણે એક સુરત ગ્રાઉન્ડનો રિપોર્ટ આવી ગયો છે। તો સુરત ગ્રાઉન્ડનો ફોટો છે 385, એટલે કે ત્યાં 13 રાઉન્ડ મારવાના હોય છે। અને હવે આપણે વાત કરીશું કે કોલ લેટર ડાઉનલોડ ક્યારે થશે। તો કોલ લેટર ડાઉનલોડ અંદાજિત તારીખ 7-8 તારીખે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે। 7 થી 8 તારીખે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે, જે આપણે ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે પણ વિડીયો બનાવીને મૂકીશું અને અત્યારે પણ આપણે અંદાજિત સંભવિત તારીખ કહી રહ્યા છે કે 7 થી 8 તારીખે શરૂ થઈ જશે। જેમ કે પહેલાં વિડીયો મૂક્યો એની અંદર પણ જણાવ્યું હતું કે અંદાજે 19 થી 21 તારીખની રનિંગની ચાલુ થઈ જશે। તો 21 તારીખે ફાઇનલી નોટિફિકેશન આવી ગઈ, જેમ કે 19 તારીખે કીધું હતું અને 21 તારીખે બંને કીધું હતું, એમાંથી 21 તારીખે રનિંગ ચાલુ થઈ જશે, જે ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે। તો કોલ લેટરની પણ ટૂંક સમયની અંદર, એટલે કે હવે 1-2 દિવસની અંદર જાહેરાત કરી દેશે કે કોલ લેટર ડાઉનલોડ ક્યારે શરૂ થશે, જેમ કે 7-8 તારીખે ડાઉનલોડ થવાના શરૂ થઈ શકે છે। તો બસ આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું, નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું। તો બસ આજના વિડીયોમાં અમારો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવી જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। બસ તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। બસ તો આભાર, જય હિન્દ, જય ભારત।